હવે આપણે આત્મસિદ્ધિ, જેમ લાસ્ટ ટાઈમ કીધેલું, એના ઉપરનું ચાલુ કરીએ. આ બહુ જ લાંબુ ચાલશે, કારણ કે ઘણી જ કડીઓ છે આમાં. કોઈ પણ ધર્મનું સાચું નોલેજ, તેના લખેલા સ્ક્રિપ્ટ્સ, શાસ્ત્રો, એના દેશના, એની વ્યાખ્યાનો બધા, એ બધો બોધ આપણને શું કહેવા માંગે છે? તો એ એક જ વાત કરે છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની રિલિજન, કોઈ પણ રિલિજન હોય, એ આત્માના ઉત્થાન એટલે પ્રગતિ, અપલિફ્ટમેન્ટ, પ્રોગ્રેસ, એની જ વાત હોય છે. જુદી જુદી રીતે સમજાવી અને છેલ્લે વાત આત્મા ઉપર જ આવે છે. કોઈ પણ શાસ્ત્રો અને એના બોધમાં નવા સિદ્ધાંતો બનતા નથી, પણ જે તીર્થંકરો, કેવળીઓએ જે જોયું છે, એમના જ્ઞાનમાં જે અનુભવ્યું છે, તે જ સમજાવવાની વાત અહીંયા હોય છે. અહીંયા આત્મસિદ્ધિ કાવ્યમાં પણ, આ શાસ્ત્રમાં પણ આ જ વાત છે. અહીંયા જે પદ શ્રીમદજી સમજાવવા માંગે છે, તે પૂર્વ કાળમાં થઈ ગયેલા, ઘણા વર્ષો પહેલા થઈ ગયેલા આચાર્ય શ્રી હરિભદ્ર સુરી મહારાજ, જે ખૂબ જ વિદ્વાન હતા, તેમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં લગભગ 1400 થી 1500 ગ્રંથો લખેલા, એની રચના કરેલી. તેમાંથી એક ગ્રંથ, ધર્મબિંદુ નામનો એક ગ્રંથ એમણે લખેલો. એના બીજા ચેપ્ટરમાં ખૂબ જ ભાવપૂર્વક એમને આ જ 6 પદો જે આત્મસિદ્ધિમાં આવે છે, એ 6 પદનું એક્સપ્લેનેશન આપેલું છે. આત્મા છે, આત્મા નિત્ય છે, પરમનન્ટ. આત્મા કર્તા છે, ઇઝ અ ડુઅર. આત્મા ભોગતા છે, he experiences his own doings. મોક્ષ છે, the permanent place છે, અને મોક્ષ જવાનો રસ્તો છે, there is a way to reach. આ 6 પદ જૈન ધર્મમાં મૂળ સિદ્ધાંત તરીકે ગણાય છે, is a pillar of our religion. આગમોમાં જુદી જુદી રીતે આ જ વાતો આવે છે, પણ શ્રી હરિભદ્ર સૂરીએ પૂર્વના કાળમાં સંસ્કૃત ને પ્રાકૃત ભાષા હોવાથી એમને એમાં લખવાથી બધા સમજી નતા શકતા. આ જ પદોનું નોલેજ, તેના ભાવો, તેનાથી આત્માને જે લાભ થાય અને તેની સમજણ બધાને મળે અને લોક સુધી પહોંચી શકે, તે કારણના હિસાબે શ્રી અધ્યાત્મ યોગી શ્રીમદ રાજચંદ્રજીએ સિમ્પલ ગુજરાતીમાં લખી અને એની રચના કરી અને આપણા બધા ઉપર કૃપા કરી. આ કાવ્ય કોઈ પણ કાર્ય, એના પાછળ એક કરતા હોય જ છે. આ ફંડામેન્ટલ ટ્રુથ છે. કોઈ પણ કાર્ય થાય તો એના પાછળ કોઈ કરતા હોય જ, અને એના કાર્ય પાછળ એનું નિમિત્ત હોય જ, તો જ એ કાર્ય થાય છે. તો અહીંયા શ્રીમદજીને પણ એક નિમિત્ત મળ્યું હતું કાર્ય કરવા. શ્રીમદજીના જીવનકાળમાં બહુ ઓછા પાત્રો જ એમને ઓળખી શક્યા હતા, અને એ પાત્રો બધા એમની પાસે માર્ગદર્શન લેતા. આમાંથી એક પાત્ર જે મુમુક્ષુ, મોક્ષના અભિલાષીવાળા, એટલે મોક્ષ જવાના ઈચ્છાવાળા, સંસારથી ક્યારે છૂટું એવા ઈચ્છાવાળા શ્રી સૌભાગ્યભાઈ હતા. શ્રીમદજીથી એ ઉંમરમાં મોટા, પણ શ્રીમદજીને તેઓ ગુરુ માનતા. હવે સૌભાગ્યભાઈની ઉંમર થઈ ગઈ અને લાગ્યું
કે જીવનકાળ હવે પૂરો થવાનો છે, ઇઝ ધ એન્ડ ઓફ માય લાઈફ. તેમ જાણીને એમણે એક પત્ર શ્રીમદજીને લખ્યો કે અંતિમ સમય મારો નજીક આવી રહ્યો છે એવું લાગે છે, પણ મને સમાધિ મરણ થાય એવી ઈચ્છા છે. મારો આત્મા જાગૃત રહે, રિમેન અવેક. એવું મને કંઈક તમે લખીને મોકલો. શ્રીમદજીએ તરત જ આ 6 પદનો પત્ર લખ્યો, લેટર લખી અને મોકલાવ્યો. પણ તેમણે એ લેટર એક શ્લોક રીતે લખ્યો. વાંચવામાં ભાવ ખૂબ જ ઊંચા, પણ શ્લોક રૂપે હોવાથી સૌભાગ્યભાઈને યાદ રાખવું મુશ્કેલ પડતું હતું. એટલે એમણે ફરીથી રિક્વેસ્ટ કરી, વિનંતી કરી કે વધારે સિમ્પલ લેંગ્વેજ, વધારે સાદી ભાષામાં લખો અને મને મોકલાવો. આપ તો હું રાત દિવસ એનું રટણ કરી શકું. આવી વિનંતી મળવાથી શ્રીમદજીએ એક દિવસ સાંજના તેમના બીજા એક ભાવિક ભક્ત, જે એમના બીજા એક ભક્ત હતા, જે એમને ગુરુ માનતા હતા, એ શ્રી અંબાલાલ ભાઈએ એમને બોલાવી અને કીધું, આપ અહીંયા ફાનસ લઈને ઊભા રહો. એ વખતે ઇલેક્ટ્રિસિટીને નહોતું, ફાનસ લઈને ઊભા રહો. અને પોતે બેઠા અને બેઠા અંદરથી એક સ્ફુરણા થઈ, અંદરથી જ આત્માથી અવાજ જાણે કે બહાર આવ્યો હોય એવું થયું. અને 1.5 કલાકમાં જ એમને 142 ગાથાનું આ શાસ્ત્ર, કાવ્ય, આત્મસિદ્ધિને રચી નાખ્યું. સંવત 1952, એટલે આજથી લગભગ 125 વર્ષ થાય. આસો સુદ એકમ અને સ્થળ નડિયાદ ગામ, ત્યાં એમને આ આત્મસિદ્ધિ લખેલું. પહેલું સમજવાનું એ કે આ કઈ ટાઈપનું સ્ફુરણા હતી, આ કઈ ટાઈપનું એમને અંદરથી ફીલ થયું હતું. તો એનું એક્સપ્લેનેશન આપણા રિલિજનમાં છે કે એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું. વોટ ઇઝ જાતિ સ્મરણ જ્ઞાન? તો જ્ઞાનના જે પ્રકાર છે, જે મનથી જ્ઞાન થાય, વાંચીને જ્ઞાન થાય, જે દૂરનું જોઈ શકાય એવું અવધિ જ્ઞાન થાય, કોઈના મનના વિચારો વિચારી શકીએ, મન પર્યવ જ્ઞાન થાય, અને છેલ્લે એકે પ્રકાર ન રહે અને બધા જ પ્રકાર જેમાં સમાઈ જાય એ કેવળ જ્ઞાન થાય. એમાં જે મનનું જ્ઞાન, મતિ જ્ઞાન છે, એનો જ એક પાર્ટ જાતિ સ્મરણ જ્ઞાન છે. જ્યારે પૂર્વની સાધના કંઈ અટકી ગઈ અને કર્મથી જીવ ખૂબ જ હલકો થઈ ગયો હોય, ખૂબ જ લાઇટ થઈ ગયો હોય, હળુકર્મી થઈ ગયો હોય, અને પૂર્વની સાધના બાકી હોય અને ધર્મ તરફનું ખૂબ જ ખેંચાણ હોય, ત્યારે પોસિબલ છે કે જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. બહુ રેર ચીજ છે હમણાંના કાળમાં, પણ થઈ શકે. પહેલાંના કાળમાં શું હતું, ભગવાન, કેવડી, એ બધા નિમિત્તો મળતા હતા કે જેનાથી જે હળુકર્મી આત્માને તરત થઈ જતા હતા. પણ અત્યારના રેર છે, ને એમાં શ્રીમદજીને જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું. કહેવાય છે કે એમને 800 કે 900 ભવો એમના પાછલા એમને જોવામાં આવેલા. તો આ રચાયેલા કાવ્યને શ્રીમદજીએ સૌભાગ્યભાઈને મોકલી અને એમનું મૃત્યુને સુધારી લીધું. આવા નિમિત્તથી રચાયેલું આ કાવ્ય, આ શાસ્ત્ર આપણને પણ આપી અને આપણા ઉપર ઉપકાર થયો છે. આ લાગશે ખૂબ જ સિમ્પલ, પણ એ ખૂબ જ ડીપ મિનિંગ વાળું છે અને ખૂબ જ ઊંડા ઉતરવા જેવું છે, કારણ કે આખી વાત આત્મા ઉપર જ છે. તો આ બિગિનિંગની કેવી રીતે રચાયું આત્મસિદ્ધિ શાસ્ત્ર, એના ઉપરની વાત હતી. હવે આત્મસિદ્ધિને સમજીએ. આપણે સંસારની દરેક સારું વસ્તુઓને સિદ્ધ કરવાની કોશિશ કરીએ છીએ. મીન્સ
વી વોન્ટ ટુ અચીવ ધ બેસ્ટ. સ્કૂલમાં હોઈએ તો સારા માર્ક અચીવ કરવાની, સારી ડિગ્રી મળે, બિઝનેસમાં ખૂબ જ પૈસા મળે, પછી નામ કમાય. આ બધું લાઈફનો એક ગોલ રહે છે દરેકનો, કે સૌથી સક્સેસફુલ થવું. આપણે મેક્સિમમ ટાઈમ આ બધું અચીવ કરવામાં, આ બધું સિદ્ધ કરવામાં જ કાઢીએ છીએ. સંસારમાં જે અચીવ કરવા માટે આપણે જે સમય કાઢીએ છીએ એ ઘણો સમયનો સેક્રિફાઈસ કરતા હોઈએ છીએ. પોતાનો પર્સનલ ટાઈમ, ફેમિલી જોડેનો ટાઈમ, પોતાના મનની શાંતિ, પોતાની હેલ્થ, આ બધું જતું કરવું પડે છે. ત્યારે કંઈક સંસારમાં અચીવ કરી શકીએ છીએ. પણ એક ચીજ જે મોટામાં મોટી જતી કરવી પડે છે, જે લોકોના માઇન્ડમાં હોતી નથી, જે લોકો ડિસરિગાર્ડ કરે છે, એ જે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજને જતી કરવી પડે છે, દેટ ઇઝ અ ઇનર સેલ્ફ. પોતાની અંદરની આત્માને, પોતાના આત્માની ઓળખને, આત્માને સમજવા માટેનો જે સમય મળ્યો હતો આપણને આ ભાવમાં, એ સમયને. સો ધીસ ઇઝ અ આધ્યાત્મિક લોસ. આને આપણે બહુ રિગાર્ડ નથી કરતા, આપણે બાકીના જ રિગાર્ડ કરીએ છીએ, પણ ધીસ ઇઝ ધ બિગેસ્ટ લોસ. અને એટલા જ માટે લાઈફમાં બધું મળે છે. સક્સેસ ગયેલા માણસને પણ, કોઈ સેલ્ફ રિયલાઇઝ થયેલા માણસને પૂછો, જેને આત્માને પામેલા એવાને પૂછશો તો એ એમ જ કહેશે કે આણે તો ભાવ આમને આમ પૂરો કર્યો, એ કંઈ જ પામ્યો નથી. ઓલ્ધો બિલિયન્સ ઓફ ડોલર, બેસ્ટ ઓફ હેલ્થ, બેસ્ટ ઓફ ફેમિલી બધું જ હોય તો બી જે પામી ગયો છે એ એમ જ કહેશે કે આ કંઈ પામ્યો નહીં આ ભાવમાં. ટૂંકમાં જ્યારે પણ સંસારની સિદ્ધિ પાછળ દોડીએ છીએ, અચીવમેન્ટ પાછળ દોડીએ છીએ, ત્યારે પોતાની અચીવમેન્ટ, પોતાના સેલ્ફની અચીવમેન્ટ, આત્માની સિદ્ધિને પામી નથી શકતા. સંસાર પામવો કે આત્મા પામવો એ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. અહીંયા આપણે પોતાને પામવાની વાત છે, એની સમજ લેવાની વાત છે. પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, પોતાના પાસે કઈ શક્તિ છે, પાવર છે, પોતે શું કરી શકે, એ બધું અહીંયા સમજવાની વાત છે. જો આ બધું આપણને સમજાઈ જાય તો એ એક મોટામાં મોટું અચીવમેન્ટ, મોટામાં મોટી સિદ્ધિ છે. અને સમજવા માટે આપણે એ લાઈનમાં બેઠા બી હોઈએ, એ માર્ગ ઉપર જતા પણ હોઈએ કે આ મારે સમજવું છે, એ ઇટસેલ્ફ ઇઝ અ અચીવમેન્ટ. કારણ કે તમે ઓલરેડી તમારું ડાયરેક્શન સાચા રસ્તા ઉપર લઈ આવ્યા. ભલે હજી અચીવ નથી થયું, અચીવ કરવાના રસ્તાને પણ એક અચીવમેન્ટ છે. એટલે અહીંયા આપણે આત્મસિદ્ધિનો અર્થ એ જ આવે છે કે શું છોડવાનું છે અને શું પામવાનું છે, શું લઈને આ ભવતી જવાનું છે આપણે, અને કયા સ્ટેપને સિદ્ધ કરવાના છે. આ મનમાં બરાબર રહે, એના જ માટે શ્રીમદજીએ જે અલ્ટિમેટ સિદ્ધ કરવાનું છે એના ઉપરથી નામ આત્મસિદ્ધિ રાખ્યું. બીજી કોઈ સિદ્ધિ ઇમ્પોર્ટન્ટ નથી જેટલું આત્મની સિદ્ધિ છે. અને સિદ્ધિ પામવા માટે જે ચાલતા હોઈએ ત્યારે વચ્ચેથી આપણે ઢીલા નથી પડી જવાનું, લપસી નથી જવાનું પાછા. દરેક સ્ટેપ પર સ્ટેપ આગળ ને આગળ થઈ સિદ્ધ કરતા કરતા છેલ્લે પોતાને સિદ્ધ કરશું. એટલે આત્મસિદ્ધિ એટલે શુદ્ધાત્મા, શુદ્ધ આત્માની પ્રાપ્તિ, એને મેળવવું. અને લોકના સૌથી ઉપરનું સ્ટેજ જે છે પરમપદ,
સ્વપદ કહીએ, પોતાનું પદ, આત્માનું પોતાનું રહેવાનું. ધેર ઇઝ નો અધર. આત્મા હેઝ યુનિફોર્મ પ્લેસ ટુ લીવ, વેધર ઇટ્સ મારો આત્મા કે તમારો આત્મા, બધાનું સેમ જગા રહેવાનું છે. તો એ જે પદ છે એને અચીવમેન્ટ કરવું, એને પામવું. પણ એ પામવા માટે પહેલા કોણે પામવાનું છે એને સમજવાનું છે. અને એ કોણ છે? તો એ આત્મા છે. તો સમજવા માટે 6 સ્ટેપ જે છે એ 6 સ્ટેપને આપણે અહીંયા જોવાના છે. પોતે કોણ છે એટલે આત્મા છે. પોતે કેટલા સમય માટે છે તો પોતે નિત્ય છે. પોતે શું કરી શકે છે, પોતાની પાસે કયા પ્રકારની તાકાત છે તો એ કર્મ બાંધી શકે છે, કર્મનો કર્તા છે. પોતાને શું મળી શકે છે, શું મેળવી શકે છે તો એ જે એણે બાંધેલું છે એ ભોગવવાનું એ મેળવી શકે છે, એટલે ભોગતા છે. પોતાનું ઘર ક્યાં છે તો એવી જગા છે મોક્ષ નામની. અને પોતાને ઘરે પહોંચવાનું કઈ રીતે તો એનો બી રસ્તો છે, મોક્ષનો ઉપાય છે. તો આ 6 સ્થાનક, ષટ સ્થાનક પણ કહેવાય છે. સમજવા માટે અને આત્મચિંતક બનવા માટે આ કાવ્ય વારંવાર વાંચવું જરૂરી છે. આમાં આ કાવ્યનું હવે સમજીએ તો એમાં 142 ગાથા છે. કોઈ પણ કાવ્ય, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ગ્રંથના બિગિનિંગમાં મંગલાચરણ આવે જ છે. મંગલાચરણ એટલે તો જે પણ કાર્ય હાથમાં લીધું હોય, જે પણ વર્ક આપણે હાથમાં લીધું એ સક્સેસફુલ જાય, સારી રીતે પૂરું થાય, એ ભાવ. અને ગમે તે ડિફિકલ્ટી આવે તો પણ એમાંથી પાસ થઈને કાર્ય પૂરું થાય એવું ઈચ્છવું, એવું ઓસ્પિશિયસ ઈચ્છવું, એને મંગલાચરણ કહેવાય. તો 142 માંથી પહેલી 42 ગાથામાં શ્રીમદજીએ મંગલાચરણ એ પહેલા લખ્યું અને એના પછી એની જોડે સાચો રસ્તો બતાવનારા ગુરુ કેવા હોવા જોઈએ, સદગુરુ વગર અંધારું. સાચો રસ્તો બતાવનાર જ ન હોય તો આપણે પેટ્રોલ વગરની ગાડી જેવા છીએ, રસ્તામાં અટકી જવાય. આમ સદગુરુના લક્ષણોની વાત કરી કે કઈ પ્રકારના સદગુરુ લેવા. એમને બહુ જ મેથોડિકલી લખ્યું છે. ગમે ત્યાં જઈ અને આ શોધવા નહીં બેસી જતા આત્મા ક્યાં છે ને આત્માને શું કરે ને શું નહીં. પહેલું તો આત્માને બધું સાઈડ પર મૂકો. પહેલાં તો સદગુરુ શોધો કે જે તમને બધું શીખવાડશે, જાતે નહીં શીખો. એ એમને બહુ જ મેથોડિકલી લખ્યું. અને એમાં સદગુરુના લક્ષણો પણ કેવા હોવા જોઈએ એ પણ આપ્યું. આપણી પાસે એક જાણે કે રેફરન્સ બુક મૂકી દીધી હોય એવી રીતે કે પહેલા સદગુરુને શોધો, એમના પાછા લક્ષણ જોઈ લો કે આવા લક્ષણ હોવા જોઈએ, આવા પાત્રની વાત છે. અને એના પછી એમણે કીધું કે આ શોધવાનું કારણ શું, તો એવા બતાડ્યું કે એવા એવા પ્રકારના પાત્રો હોય છે, એવા માણસો હોય છે જે પોતાની જાતને હોશિયાર સમજે છે, પોતે જે કરે, પોતે જે પાળે, પોતાની જે માન્યતા છે તે જ સાચી અને તે જ સાચો ધર્મનો રસ્તો. એવા માણસના લક્ષણની વાત પણ એમને બતાડી. પહેલાં તો સદગુરુ શોધો, પછી કયા માણસ માટે, તો એવા માણસ માટે કે જે પોતાના જ મતને સાચો માને. એને ગુજરાતીમાં મતાર્થી કહેવાય છે. મતાર્થી એટલે પોતાના જ મતનો અર્થ ને સાચો માને. હી હિમસેલ્ફ ઇઝ રાઇટ, એવરીથિંગ એલ્સ ઇઝ રોંગ. વોટ આઈ એમ ડુઈંગ ઇઝ રાઇટ, એવરીથિંગ એલ્સ ઇઝ રોંગ. એને મતાર્થી કહેવાય. એટલે પોતાનો ઓપિનિયન એ જ સાચું. એવા માણસના લક્ષણોની વાત કરી. એના પછી એમને એ પણ કર્યું
કે એવા લક્ષણમાંથી કેવા લક્ષણમાં જવાનું છે, તો એની પણ સમજણ છે કે જેણે આત્માનો અનુભવ કર્યો હોય, જેણે સાચા માર્ગને જાણ્યો હોય, હુ નોઝ કે સાચું શું છે અને ખોટું શું છે, અને તેના ઉપર એ પોતે જઈ રહ્યો છે આત્માની વધારે ઓળખાણ કરવા માટે. એવા જે માણસો છે એના લક્ષણો, એના કેરેક્ટરિસ્ટિક્સની વાત કરી આ જ 42 ગાથામાં. અને એવા પ્રકારના માણસોને આત્માર્થી કહેવાય, જે આત્માના અર્થ માટે જીવે છે, આત્માના અર્થ માટે બધું કરે છે. પહેલા પ્રકારમાં મતાર્થી હતા, જે પોતાના મતને આગ્રહને પકડી રાખવા માટે કરે છે. ત્યારે અહીંયા ધેર ઇઝ નો આગ્રહ, ઓનલી આત્મા. અને એમાં આત્માની વાતમાં પોતાથી કંઈ ભૂલ થઈ હોય અને સાચું મળે તો એમાં એ જતો રહે, પણ હટ પકડીને પોતાનો ઓપિનિયન પકડી ન રાખે, તો એને આત્માર્થી કહેવાય. તો આ રીતે પહેલી 42 ગાથાઓમાં એમને મંગલાચરણ, સદગુરુ, મતાર્થી અને આત્માર્થીના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ બતાડી. અને પછીની 100 ગાથામાં એમને એવી રીતે રચના કરી કે એમને 2 કેરેક્ટર્સ ઊભા કર્યા, 2 પાત્ર, એક ગુરુ અને એક શિષ્ય. શિષ્યને મતાર્થીનું સ્થાન આપ્યું, હુ હેઝ નો નોલેજ, એ એમને સિમ્બોલિક બતાડ્યું. અને હુ હેઝ અ રોંગ નોલેજ ઓર હુ ઇઝ એડમન્ટ, પોતાના જ નોલેજ ઉપર પકડીને બેઠો છે. અને ગુરુને આત્માર્થીનું સ્થાન આપ્યું, જેમને બધું ખબર છે, બધું પામ્યા છે, બધું અનુભવ્યું છે, અને એમની પાસે એવી સ્પીચ પણ છે, એવું જ્ઞાન છે કે જે સમજાવી શકે બીજાને, અને બીજાને એના ડાઉટ્સ હોય, શંકા હોય, ક્વેશ્ચન્સ હોય, એને ક્લેરિટી લાવી શકે. આ રીતે 2 કેરેક્ટર એમને બનાવ્યા. અને એના ઉપર બાકીની 100 ગાથા લખી છે કે જે ક્વેશ્ચન પૂછે છે શિષ્ય, એ ગુરુ એના જવાબો આપે છે. આ એમને બનાવ્યું એટલું ફાઇન રીતે. ઇટ શોઝ એક્ઝેક્ટલી કે ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી વચ્ચેનું જે રિલેશન હોય ને, એ ગૌતમ સ્વામી મતાર્થી નહોતા, પોતે શ્રુત કેવળી હતા, 14 પૂર્વના જ્ઞાનવાળા હતા, પણ એમને એમની લાઈફમાં લગભગ 36,000 સવાલો ભગવાનને પૂછ્યા. ઈચ એન્ડ એવરી સવાલનો જવાબ એમને ખબર હતો, પણ પૂછવાનું કારણ આપણા જેવા માટે, કે એના ઉપરથી ભગવાન જે જવાબ આપે, જે આન્સર આપે, એ આપણા સુધી પહોંચી શકે, એના માટે એમને પૂછ્યા હતા. એટલે ગુરુ શિષ્યનો જે સંવાદ કહીએ, જે ક્વેશ્ચન એન્ડ આન્સર કહીએ, એ જ એંગલથી, એ જ પિક્ચરથી અહીંયા શ્રીમદજીએ આમાં પણ એ જ ગુરુ શિષ્યની વચ્ચેની વાતોની જ રીતે એમને આખું બનાવ્યું છે. તો આ આત્મસિદ્ધિનું ઇન્ટ્રોડક્શન છે. હવે આપણે એની પહેલી કડી લઈએ. સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માર્થીને ભાગ્યો
આપણે 2 કડી લઈ લીધી છે એક સાથે, કદાચ જો ટાઈમ હોય, લગભગ તો નહીં હોય પણ તો બી. કડી પહેલી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. આ શ્રીમદજીની પહેલી મંગલાચરણની કડી છે. આમાં મંગલ કાર્ય કરવા લીધું છે તે બરાબર પાર ઉતરે, કમ્પ્લીટ થાય, તેના માટે ઈષ્ટ પુરુષ એટલે જે પામી ગયેલા, જે આત્માને પામી ગયેલા, એને નમવાનું કહે છે. એમને નમવાની વાત છે. પણ એમને એટલું ફાઇન રીતે અહીંયા મૂક્યું છે કે આખા કાવ્યનું ઇન્ટ્રોડક્શન એમને મૂકી દીધું છે. આખું કાવ્ય શેના માટે રચાયું છે અને શું સમજાવવા માટે, એ અહીંયા એમને મૂકી દીધું છે પહેલી જ કડીમાં. આપણે આગળ જોયું કે આપણને આપણી ઓળખ થાય તેના માટે આ કાવ્ય રચાયેલું. પોતે કોણ છે એ અહીં બતાડે છે. તેમાં 6 પદ દ્વારા એની ઓળખાણ કરાવે છે, એ પણ જોયા. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો અહીંયા તમે પહેલી જ લાઈનમાં જુઓ, એમનો પહેલો શબ્દ જે સ્વરૂપ, એટલે અહીંયા શું કહે છે? તો આત્માનું સાચું રૂપ એની વાત છે. મારા તમારા શરીરની વાત નથી. જે સ્વરૂપ એટલે આત્માનું સાચું રૂપ. દુનિયામાં 2 ચીજ છે, એક દ્રવ્ય છે અને એક પર્યાય છે. વોટ ઇઝ ઇટ મીનિંગ? દ્રવ્ય એટલે સબસ્ટન્સ, એક ફિક્સ સબસ્ટન્સ, અને પર્યાય એના ડિફરન્ટ ફોર્મ્સ. દ્રવ્ય એટલે આત્મા અને પર્યાય એટલે આત્માના ભવોમાં જે શરીર એને મળે એ પર્યાય. દ્રવ્ય કોઈ દાડો નાશ ન પામે, નેવર ડિસ્ટ્રોયસ, એન્ડ પર્યાય નેવર રિમેન્સ પરમનન્ટ. આ 2 યુનિવર્સલ ટ્રુથ છે. તો આ જે સ્વરૂપ જે લખ્યું છે એમાં પર્યાયની વાત નથી, અહીંયા દ્રવ્યની વાત છે, દ્રવ્યરૂપી આત્માની વાત છે. અને એમાં કહે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના, એટલે આત્માને સમજ્યા વિના તું શું પામ્યો? એટલે એ કીધું કે તું સંસારમાં અત્યાર સુધી ફરતો રહ્યો, આત્માને સમજ્યો નહીં, તો તું પામ્યો શું? તો એનો જવાબ એ છે, કર્મબંધ પામ્યો. કર્મની આવક કરી, કર્મનું ઇન્ફ્લુઅન્સ કર્યું, એ તું પામ્યો. કારણ કે તું સાચા રૂપને, અત્યાર સુધી સ્વરૂપને સમજી નહોતો શક્યો. એટલે સમજ્યા વિના, એનો અર્થ ત્યાં 3જું પદ આવે છે કે કર્મનો કર્તા બને. જ્યારે આત્મા સમજતો નથી પોતાના રૂપને, ત્યારે એ શું કરતો હોય છે? કર્મ બંધ કરતો હોય છે. એટલે અહીંયા સમજ્યા વિનામાં એમને કીધું કે આત્મા કર્મનો કર્તા છે, કારણ કે હજી સમજણમાં નથી. એના પછી એમને કીધું દુઃખ અનંત. દુઃખ અનંત એટલે દુઃખનું ફિલિંગ પોતાને થયું કેમ? કારણ કે કર્મનો કર્તા હતો અને એનું ફિલિંગ જે આત્માને થયું, પોતાને અનુભવ્યું, એ અહીંયા લખ્યું. એટલે દુઃખ પામ્યો એટલે પોતે પામ્યો, અને પોતે પામ્યો એટલે એનું રિઝલ્ટ શું થયું? તો પોતે ભોગવ્યું. એટલે જે કર્મનો કર્તા હતો એ જ કોણ થયો? ભોગતા થઈ ગયો. એટલે અહીંયા એ સિમ્પલ બતાડ્યું છે, પામ્યો દુઃખ અનંત. દુઃખ બતાડવાથી કહે છે કે તું જ ભોગતા છે, તું તારા સ્વરૂપને નહીં સમજ્યો, એ પહેલું પદ. એમાં તું કર્મનો કર્તા થયો, એ 3જું પદ. અને તું એનાથી જ દુઃખ પામ્યો સંસારમાં જન્મ મરણ કરીને, એ 4થું પદ. અને અનંત શબ્દ, અનંત શબ્દથી કહે છે કે અનંત કાળ સુધી તારો આત્મા હતો અને રહેશે. એટલે એ અનંત શબ્દ
બતાડે છે કે આત્મા નિત્ય છે. એવું નથી કહેતા કે અમુક સમય પછી તું પૂરો થઈ જશે એટલે તું આમાંથી છુટકારો થશે. ના, આત્મા તો અનંત જ કાળથી રહેવાનો છે એટલે નિત્ય છે. એટલે આ ચક્રનો એન્ડ નથી. એ એંગલથી અહીંયા નિત્ય છે એટલે એ બીજું પદ થાય છે. એટલે પહેલી જ લાઈનમાં, પહેલી જ કડીની પહેલી જ લાઈનમાં શ્રીમદજી કહે છે જે સ્વરૂપ સમજ્યા વિના, એટલે આત્માને સમજ્યા વગર તું આત્મા કર્મનો કર્તા બન્યો, તું કર્મનો ભોગતા બન્યો અને અનંત કાળ સુધી, એટલે તું નિત્ય રહેવાનો જ છે. આમ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું ચારે ચાર પદનું ટૂંકમાં એક્સપ્લેનેશન આ પહેલી લાઈનમાં જ આપી દીધું. અને હવે પછીની લાઈનમાં એમને લખ્યું સમજાવ્યું. એ સમજાવ્યું એટલે શું? તો આત્માના સ્વરૂપને સમજાવ્યું. અને એની સાથે સાથે બીજું શું સમજાવ્યું? તો સંસારના ચક્રને સમજાવ્યું. સંસારનો જન્મ મરણના ચક્રને સમજાવ્યું. એવું પદનું જે જ્ઞાન આપ્યું કે જ્યાં આત્મા કાયમ કરતા અને ભોગતાથી અલગ થઈ જાય, પોતે કરતાય ન રહે, પોતે ભોગતાય ન રહે, એવા સ્વરૂપનું જ્ઞાન આપ્યું જે મોક્ષ સ્થાન છે. એટલે અહીંયા સમજાવ્યું તે પદ નમું. એવું કયું પદ? તો જેમાં આત્મા કરતા અને ભોગતાથી છૂટો થઈ જાય, દુઃખથી છૂટો થઈ જાય એવું પદ, એટલે મોક્ષ. અને મોક્ષ ને સમજવા માટે જે એમને રસ્તો બતાડ્યો, કારણ કે હું તમને કહી દઉં કે મોક્ષ છે એમ નહીં, તમને બરાબર મારે રસ્તો બતાડવો પડે તો આપણા મગજમાં જાય, એવી રીતે જ સમજાવ્યું શબ્દ. એટલે મોક્ષ પદ એ છે અને ત્યાં જવાનો રસ્તો છે. એ બંને ચીજ ભેગી મળીને સમજાવી. એટલે મોક્ષ છે અને એનો ઉપાય છે. આ રીતે એમને 6 પદ પહેલી લાઈન અને બીજી લાઈનમાં સમજાવ્યું તે પદનમ ત્યાં સુધીમાં આવી જાય છે. અને હવે મંગલાચરણ સાચા રૂપમાં આવે છે કે આ બધું જ્ઞાન સમજાવનાર કોણ છે? તો તે કહે છે કે ભગવાનની વાણી જે આગમ રૂપે બની ગઈ, જે ગણધરોએ એને બનાવી, એમણે ગણધરોએ બીજા આચાર્યોને પાસ કરી, બીજા આચાર્યોએ એમના શિષ્યોને પાસ કરી, એમ કરતા કરતા ગુરુ શિષ્ય કરતા કરતા આપણા સુધી આવી. તો એ ભગવાનની વાણી, દેશના એવા ભગવાન અને એ સદગુરુ જે વાણી આપણા સુધી લઈ આવ્યા, એમને નમન કરું છું. એટલે નમું શ્રી સદગુરુ ભગવંત, બંને જણને, સદગુરુ અને ભગવંત બંનેને નમન કરું છું. એટલે અલ્ટિમેટલી નમન કોને કરે છે? તો નવકાર મંત્રને. નવકાર મંત્રના પદમાં કોણ આવે છે? તો દેવ આવે છે, એટલે ભગવાન આવે છે, અને ગુરુ આવે છે. એ જ 2 પદ નવકાર મંત્રના પદમાં આવે છે. એટલે આમ એ મંગલાચરણ થાય છે. આમ પોતે આત્મા છે તે તો બધા જ સમજીએ, બધા જ માનીએ છીએ. તમે કોઈને બી પૂછશો તો માને છે. તો પણ દુઃખી કેમ છે? કારણ એક જ છે કે આપણે જે સુખ આનંદ શોધીએ છીએ એ પર પદાર્થમાં શોધીએ છીએ. એક ચીજ કાયમ મગજમાં રટણ કરજો, આત્મ સ્વભાવ પરભાવ ભિન્ન. એટલે આત્માનો સ્વભાવ પરભાવથી ભિન્ન છે, જુદો છે. એ કાયમનો મનમાં રાખજો છે. આત્માનું સુખ પરભાવમાં, પર પદાર્થોમાં શોધવાની કોશિશ નહીં કરતા, એ કોરડો નહીં મળે. સુખ અને સગવડ એ 2 શબ્દ લાગશે સેમ, પણ તમે બહુ જ ડીપ વિચાર કરશો, બંને ખૂબ જ જુદા છે. સગવડ ટેમ્પરરી મળી શકશે, સુખ પરમનન્ટ થઈ શકશે. શુભ કર્મ પુણ્યનો ઉદય હશે
તો તમને સારી સગવડ મળશે, પૈસા મળશે, ઘર મળશે, હેલ્થ મળશે, સારું ફેમિલી મળશે, ઝઘડો નહીં હોય. આપણે એને સુખ માની લઈએ છીએ, પણ એ બધી સગવડ છે. એનું રીઝન શું છે? એક જ છે કે જેવો પુણ્યનો ઉદય પૂરો થયો એ બધું ટપ્પ દઈને જતું રહેશે. ખબર નહીં પડે કે આ ક્યારે કાર્પેટ નીચેથી ખેંચાઈ ગઈ. જે ચીજ ખેંચાઈ જાય છે એ બધી સગવડ, અને જે તમારે અનુભવ કાયમ તમારી જોડે જ રહે છે એ સુખ, આનંદ. સગવડ એ પર્યાય જોડે, ફિઝિકલ બોડી જોડે કનેક્ટેડ છે, અને સુખ દ્રવ્ય જોડે એટલે આત્મા જોડેનો સંબંધ છે. જે સગવડ તમને આ ભાવમાં મળી એ આવતા ભાવમાં રહેવાની છે? ના. જેવા શુભ કર્મનો ઉદય પૂરો થયો, આ ભાવનું આયુષ્ય પૂરું થયું એટલે સગવડ ગઈ. ત્યારે જે આત્માને સમજી તેમાં જ સુખ માને છે, જેમાં જે આનંદ, એમાં જ ઇન્ટરનલ હેપીનેસ જે માને છે, એને પછી શુભ કર્મનો ઉદય હોય કે અશુભ કર્મનો ઉદય હોય, એ પોતાનો પ્રોગ્રેસ અટકાવતો નથી. બિકોઝ એને જોઈ લીધું છે કે શુભ કર્મ આવ્યા તો બી એ ખરી જાય છે, અશુભનો ઉદય થયો એ પણ ખરી જાય છે. એનું અલ્ટિમેટમ ગોલ છે કે કર્મ ખરી જાય ને નવા બંધ ન થાય. એટલે કોઈ પણ ઉદયમાં એ આનંદમાં જ રહે છે, હેપી જ રહે છે. આમ હોવાના કારણે એના કર્મ ઓછા થતા જાય ને એના ભાવો સુધરતા જાય છે. એટલે એને દરેક ભાવ સારો મળતાનો ઉપર જ જતો જાય છે. આમ જ આત્માનો પ્રોગ્રેસ થાય. દેર ઇઝ નો અધર વે. એટલે આ પહેલી કડીમાં જ સંસારના સ્વરૂપની વાત કરી. આમાં એક શબ્દ પર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, અને એ છે સમજ્યા વિના. અહીંયા લખ્યું છે સમજ્યા વિના. જે પહેલી જ કડીમાં પહેલી જ લાઈનમાં લખ્યું છે, જે સ્વરૂપ સમજ્યા વિના. હવે સમજ્યા વિના શબ્દ ઉપર આપણે પાછા આવીએ છીએ. એટલે એમ કહે છે શ્રીમદજી, આપણને બહુ ટકોર મારે છે બહુ જ સારી રીતે, કે આપણે અનંત ભવો કર્યા, તેમાં કેટલી વાર પોતે દીક્ષા લીધી હશે, કેટલીય વાર શ્રાવક બન્યા હોઈશું, કેટલાય સારા ગુરુ મળ્યા હશે. અરે ભગવાનના સમોશરણમાં આપણે બેઠા હોઈશું, ગેરંટીડ આપણે બધા જ ભગવાનના સમોશરણમાં બેઠા જ હોઈશું. પણ હજી આપણે આ સંસારમાં કેમ છે? કેમ હજી ફર્યા કરીએ છીએ? કારણ કે હજી સુધી આપણે સાચું સમજ્યા નહોતા. કોઈ પણ દિવસ ભગવાન કે સદગુરુના સમજાવાથી સમજાતું નથી. એ લોકો તો નિમિત્ત જ છે. જો આપણે પાકી ગયા હોઈએ, ઇટ્સ લાઈક અ કેરી પાકી ગઈ હોય તો જ ખાવા યોગ્ય થાય. એવી રીતે આપણું અંદરથી ઉપાદાન આપણે તૈયાર થઈ ગયા હોઈએ, આપણો આત્મા તૈયાર થઈ ગયા હોય, તો ભગવાનની એક શબ્દ જ આપણે આખું લાઈફને સમજી શકીએ છીએ. એટલે કે અહીંયા જે કીધું છે, જે સ્વરૂપ સમજ્યા વિના, એટલે પોતે સમજવાની વાત છે, બીજાએ સમજાવવાની વાત નથી. બીજાએ તો કેટલીય વાર સમજાવ્યું છે આપણે, પણ આપણે અહીંયા છીએ હજી પણ. એ ઇઝ અ પ્રૂફ કે આપણે સમજ્યા નથી. એટલે અહીંયા શ્રીમદજી કહે છે કે હવે સમજવો, બીજા સમજાવવાની વાત ના ઉપર હવે તમે સમજવાની વાત પર આવો. એક કાનથી અંદર લઈને બીજા કાનથી બહાર નહીં કાઢો. એટલે આ કડીમાં સમજવું એના ઉપર ભાર છે કે આપણે કંઈ પણ લઈએ એને ફીલ ગુડ કરવા કે બહુ સારું હતું, બહુ આ હતું, એના માટે નથી લેવાનું કે મારે આ 1 કલાક ધર્મનો થઈ ગયો કે 2 કલાક. ના, 15 મિનિટ બી કરશો પણ મને આત્માનું સમજવું છે, એ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે આ પહેલી કડીમાં જ શ્રીમદજીએ આખું જ લગભગ શોર્ટમાં એમને જે કાવ્યમાં લખવું હતું એ સમજાવી દીધું. તો આ પહેલી કડીનો અર્થ થાય છે. એક મિનિટ. અહીંયા કોઈને કંઈ સવાલ છે? નહીતર આપણે બીજી કડી પર જઈએ. અમિતજી નમસ્કાર. નમસ્કાર.
ज्ञानावर्णीय कर्म का उदय होगा तो ही आपको सद्गुरु मिलेंगे। नहीं, सदगुरु मिलना वो आपका पुण्य का उदय है, और ज्ञानावर्णीय कर्म का उदय के नहीं उदय, उसके पे आपको कितना ज्ञान चढ़ता है कि नहीं चढ़ता है, व्हाट आर यू एबल टू अंडरस्टैंड और नॉट, दैट डिपेंड्स ऑन ज्ञानावर्णीय कर्म। जैसे कि श्रीमद जी के ज्ञानावर्णीय कर्म का क्षयोपशम इतना ज़्यादा था कि उनको अपना पूर्व भाव भी देखने लगे, और उनको ये जो 1.5 कलाक में 142 गाथा लिखी, वो कहीं ऐसा तो काम है नहीं, कोई लिख नहीं सकता। तो वो उनका पास की जो साधना जो बाकी थी वो लेके आए, और उसके प्रताप से उन्होंने फट 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 करके लिख दिया। तो वो ज्ञानावर्णीय कर्म का क्षयोपशम है। सदगुरु मिलना न मिलना आपका पुण्य का उदय है। आप कितने, आपका उपादान यानी योर सेल्फ, हाउ रेडी यू आर, एंड देन what happens is anybody can give you 2 words and he kind of becomes your Sadguru કારણ કે you are ready, and those 2 words will change your life. So point is સદગુરુ શોધવું એ તો કહે જ છે, but you have to be ready. Now we have to think that way. કારણ કે never think કે બીજા somebody else will teach you. Always think I have to learn myself. Somebody else will just give me the knowledge, but I have to accept it, and that is more important. तो अभी जो हमारा ये ग्रुप है कल्याण मित्रों का, और आप जैसे सद्गुरु मिले हैं समझाने के लिए, तो हम क्या अपना शुभ कर्मों का उदय समझें? એટલે आप ये जो सुन रहे हैं धर्म का, वो तो शुभ योग है ही, उसमें कोई सवाल नहीं है। अभी उनमें से आप कितना आचरण में रखते हैं, व्हाट आर यू पुटिंग इट इन योर प्रैक्टिस, विल डिसाइड कि आपका कितना योग पुण्य का उदय था, कितना ज़्यादा था कि नहीं। इफ़ यू हैव लिसन टू दिस एंड यू लाइक इट एट दैट टाइम, यू वर इन अ शुभ योग, but then you slowly keep to forgetting and you're not putting it in practice, then it will pass away like many times it is passed in the past lives. So वो हो सकता है again. Thank you so much. Okay. તો હવે બીજી કડી લઈએ. ઓકે, આપણે બીજી કડી આપણે ઓલરેડી સાંભળી લીધેલી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. શ્રીમદજી આ સમય અને આ કાળ કેવો છે એ ધર્મના એંગલથી બતાડે છે. આ 5મો આરો છે. જે લોકોએ જૈન જ્યોગ્રાફી આપણે જ્યારે આરાનું વર્ણન કર્યું હતું, એક્સપ્લેનેશન, એ જેણે સાંભળ્યું હોય ને જેમને યાદ હોય તો, there are 6 આરા, 6 કાઇન્ડ ઓફ ડિવિઝન્સ ઓફ ધ કેવી રીતે લાઈફ છે. એટલે સૌથી પહેલાં સૌથી સારો સમયથી માંડીને વીક આવે ને ધેન અગેન ઇટ સ્ટાર્ટ ફ્રોમ વીક ટુવર્ડ્સ સારું, એમ ગોળ ચક્ર ફર્યા જ કરતું હોય. સો each half circle is consist of 6 divisions. એમાં વી આર ઓન ધ 5th one. પહેલા 3 તો એકદમ જ સુખવાળા હોય, પછીમાં મિક્સ હોય, અને આ પર્ટિક્યુલર 5મા આરાને પ્રીડોમિનેન્ટલી દુઃખનો આરો કહેવાય. અને એના પછી તો એકદમ જ દુઃખ થશે, જ્યાં રિલિજન પણ નહીં હોય. તો આ જે 5મો આરો છે એ બદલાતો જાય છે, ઉપરથી નીચે, નીચેથી ઉપર આવતો જાય છે. તો હમણાં આપણે જેમ 5મા આરામાં છીએ, તો એમાં આપણને જે ફેસિલિટીઝ, જે સગવડ, જે મોજ શોખ, આપણને જે બધું આપણી સામે દેખાય છે, એટલે આપણને એમ લાગે છે કે આ બેસ્ટ સમય છે. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ that we have. But from the angle of religion, from angle of soul, આત્મા, એની વિકાસ માટે, એના મુક્તિ માટે, એના લિબરેશન માટે આ સમય બહુ વીક ગણાય છે. આનું મેઇન કારણ તો એ જ છે કે આ સમયમાં મોક્ષ થતો નથી, મોક્ષ પામી નથી શકાતો. ગમે તેટલી સાધના કરો પણ મોક્ષ જઈ નથી શકતા. એવા સંજોગ મળતા નથી આપણને, એવી ફેસિલિટીઝ મળતી નથી. પણ અહીંયા હતાશ નથી થવાનું. મોક્ષ ભલે ન હોય, એનો માર્ગ તો છે જ. ભલે 5મું પદ ન હોય, પણ 6ઠું તો છે જ, કે મોક્ષનો ઉપાય તો છે જ.
તમે ભલે મુક્તિ ન પામી શકો, પણ મુક્તિની નજીક તો પહોંચી જ શકશો. 1 ભાવ, 3 ભાવ, 5 ભાવમાં બી મોક્ષ પામી શકાય એવો આરો છે. એટલે મોક્ષનો માર્ગ સામે જ છે. તો આમ હોય તો અહીંયા એમ કેમ કીધું શ્રીમદજીએ કે મોક્ષ માર્ગ બહુ લોપ એટલે દુર્લભ. લોપ શબ્દનો મિનિંગ છે દુર્લભ, રેર, વેરી ડિફિકલ્ટ. એને લોપ કહેવાય. મોક્ષ પ્રાપ્તિ નથી આ કાળમાં, એ તો પાકું જ છે. પણ માર્ગ નથી એવું નથી. દુર્લભ કયા એંગલથી કીધું છે? આપણી નજર એના પર નથી પડતી. એટલે એવા માઇન્ડવાળા માણસો છે અત્યારના કાળમાં કે જેને મોક્ષ માર્ગ નથી દેખાતો. માર્ગ છે પણ દેખાતો નથી. એ એંગલથી દુર્લભ કીધું છે કે જે જોઈ શકે છે એ ખૂબ જ લકી છે. બાકીના બધા માટે દુર્લભ છે. એટલે માર્ગ સિમ્પલ જ છે. મોક્ષ માર્ગ ઇઝ નોટ એટ ઓલ ડિફિકલ્ટ. પોઈન્ટ ઇઝ આપણી આંખ ખુલી જ કે નહીં. અને 5મા આરામાં જન્મ્યા છે એટલે ઘણા ઓછા માણસો હશે કે જેની આંખ ખુલી હોય મોક્ષ માર્ગ માટે. તો એ એંગલથી અહીંયા એમને કીધું છે મોક્ષ માર્ગ બહુ લોકોના માઇન્ડના એંગલથી કીધું છે, નહીં કે મોક્ષનો માર્ગ ડિફિકલ્ટ છે. જ્યારે બી સંસારના મોજ શોખ વખતે આ સાંભળવાની વાત આવે ત્યારે આપણને બોરિંગ, કંટાળો બધું એવું જ લાગે છે. કોઈ સાચા ગુરુ સમજાવવાની ટ્રાય કરે તો એ કંટાળો આવે. એ જ એંગલથી મોક્ષ માર્ગ લોપ થઈ ગયો છે. મોક્ષ માર્ગ તો દરેક કાળમાં એક સરખો જ છે. 24 તીર્થંકરના કાળમાં મોક્ષ માર્ગ એક જ છે. કેવળી તીર્થંકરની દેશના એક જ સરખી હોય છે. જે આપણે બોલીએ છીએ માંગલિક, તો માંગલિકમાં એક લાઈન આવે છે કેવળી પનત્તો ધમ્મો લોગુત્તમો. એમાં પ્રાકૃતમાં છે લોગુત્તમો કહે છે. મો કેમ કહે છે કે એક જ સરખી છે, નહીતર માં કીધું હોત. એટલે દરેક કેવળી જુદું જુદું બોલતા હોય એવું થાત. પણ આ મો લખવાનું કારણ કે દરેકનું દેશનામાં એક જ વાત છે. મોક્ષ માર્ગ એક જ છે. એના માટે કેવલી ધમ્મો લોગુત્તમો લખ્યું છે, એ કહેવાય છે. દરેક સંપ્રદાય ને માન્ય, દિગંબર અને શ્વેતાંબર, દરેક સંપ્રદાયને માન્ય એક સૂત્ર જો હોય તે તત્વાર્થ સૂત્ર છે. એમાં પણ એ જ કીધું છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ જ મોક્ષનો માર્ગ છે. આ કોઈ રાડો વાત બદલાવાની નથી. આજે મોક્ષ નથી એટલે એ તરફ ચાલવાનું શું જરૂર છે? જ્યારે પોસિબલ હશે મોક્ષ થવાનો ત્યારે હું ધર્મ કરીશ. આવા વિચારો આપણને મોક્ષ માર્ગ લોપ કરાવી નાખે છે, ખોડાવી દે છે, ડિફિકલ્ટ બનાવી દે છે. આપણે માર્ગને જોવાનો નથી. શ્રીમદજી કહે છે માર્ગને પામવાનો છે. ધેર ઇઝ અ બિગ ડિફરન્સ. જોવો ને પામવો. જોવો તો દૂરથી દેખાય, પામવો એટલે પોતે અનુભવ કરતો હોય, એને ફીલ કરવાનો છે. આત્માને પોતાને અંદરથી એક જાતનું એટ્રેક્શન થવું જોઈએ કે મારે આમાં જવું છે, મને આની ક્લેરિટીમાં જવું છે. કેવી રીતે હું આ સાચા માર્ગની સાધના કરું, એ એક અંદરથી જાતનું એક ફિલિંગ કોન્સ્ટન્ટલી થવું જોઈએ. આના ઉપર એક દાખલો છે. એક યુવાન એક સંત પાસે ગયો અને એને પગે લાગીને કીધું કે મહારાજ, આપની ખૂબ જ વાતો મેં સાંભળી છે. આપની પાસે હું આવ્યો છું કે મને તમે આત્માના દર્શન કરાવો. આત્માને ગુજરાતીમાં શબ્દ છે સાક્ષાત્કાર કહેવાય. એટલે આત્માનું એકચ્યુઅલ મને દર્શન કરાવો, મને એને પામવો છે. સંત અનુભવી હતા. તેમણે યુવાનનો ચહેરો, એના ફેસના એક્સપ્રેશન સમજી ગયા અને એને કહે છે, અને એમને જોયું કે આ જીવને
મુક્તિ પામવાની ખૂબ જ હોશ થઈ ગઈ છે હવે, અને પોતે રસ્તો શોધે છે. એટલે સંતે તેને એ જ યુવાનને પોતાની પાસે બેસાડી અને બેસવા દીધું અને પોતે પોતાના કામમાં લાગી ગયા. કલાકો પાસ થઈ ગયા. પેલો યુવાન શાંતિથી જ બેઠો હતો. આ એક એની એક્ઝામ હતી યુવાનની, કે આને કેટલું ઇમ્પોર્ટન્ટ લાગે છે આત્મા પામવા માટે, કેટલો સમય એ કાઢવાલ છે, એનામાં કેટલી ધીરજ છે, પેશન્સ છે. એના પછી ઊભા થઈ એ યુવાનને એક નદી પાસે લઈ જાય છે, રિવર પાસે, અને કીધું કે ચલ નદીમાં જઈએ, અને પહેલા આપણે નદીમાં જઈ અને પવિત્ર થઈએ, એટલે એકદમ જ ક્લીન થઈ જઈએ. યુવાન એ આ સંત જોડે નદીમાં ચાલતો જાય છે અંદર. એને એમ કે આત્માના દર્શન કરવા માટેની આ એક વિધિ છે. નદીમાં અંદર જતા જતા પાણી કમર સુધી આવે છે, ટિલ ધ વેસ્ટ. પછી છાતી સુધી આવ્યું પાણી. આગળ જતા જતા નાક ઉપર આવી ગયું. યુવાનને એમ કે બસ હવે અટકવાનું હશે આ વિધિ અહીંયા. પણ સંત તો યુવાનનો હાથ પકડીને જાણે જમીન ઉપર ચાલતા હોય એવી જ રીતે આરામથી ચાલતા હતા. હજી આગળ જ પાણી હવે માથાની ઉપર આવી ગયું. યુવાન ડૂબવા લાગ્યો. શ્વાસ લઈ નતો શકતો. ત્યારે સંત 1 મિનિટ પછી એના વાળ પકડીને એનું માથું બહાર કાઢે છે પાણીમાંથી અને પાછું ડૂબાવ્યું. આવી રીતે 3-4 વાર એમણે કર્યું. યુવાન અકળાઈ ગયો, એકદમ જ ગૂંગળામણ થવા માંડી, અને એકદમ એ થાકી પણ ગયેલો. ત્યારે સંતે એને હાથ પકડીને નદીના કિનારા ઉપર લઈ આવ્યા. યુવાને પાણી ખૂબ જ પી લીધેલું, એટલે તેને ઊંધો કરીને એના પર પાણી, એના પેટમાંથી પાણી કાઢ્યું. જ્યારે યુવાન ભાનમાં આવ્યો ત્યારે સંતે એને પૂછ્યું, બેટા શું થાય છે? યુવાને કીધું, મહારાજ, મોતની નજીક જઈને પાછો આવ્યો છું. સંતે પૂછ્યું, એમ? અચ્છા, ત્યારે ડૂબી રહ્યો હતો જ્યારે તું, ત્યારે તને કોણ કોણ યાદ આવ્યું? તો યુવાને કીધું, કોઈ નહીં. સંતે કીધું, કેમ? તારે પત્ની, મા બાપ, બાળકો, મિત્રો કોઈ છે નહીં? એટલે યુવાને કીધું, મહારાજ બધા જ છે. તો સંતે કીધું, તો કોઈ તને યાદ કેમ ના આવ્યા? તો યુવાને કીધું, ના મહારાજ, માત્ર એક જ વિચાર હતો કે હવે આમાંથી છૂટું કેવી રીતે. આજ જો બચીશ, નહીં તો હું મરીશ. બસ કેમ જીવતો રહું એ જ વિચારતો હતો. મહારાજ, ખરું કહું તો જીવવા માટે હું ખૂબ રેસ્ટલેસ થઈ ગયેલો, વ્યાકુળ થઈ ગયેલો. ગુજરાતીમાં વ્યાકુળ કહેવાય શબ્દ, રેસ્ટલેસ થઈ ગયેલો. ત્યારે સંતે એને કીધું કે ભાઈ, એક નાશવંત જીવનને બચાવવા માટે તું જેટલો રેસ્ટલેસ, વ્યાકુળ થઈ ગયો હતો, એ સમયે તારે બધા હોવા છતાં પણ તને કોઈ યાદ નહીં આવ્યા. માત્ર તું એક જ રહ્યો હતો, અને તે વખતે વિશ્વમાં બીજું કોઈ જ નથી એમ તને લાગ્યું હતું કે મારું જીવન જ છે બસ. આમ જ જીવન પામવા માટે જેમ તને રેસ્ટલેસનેસ થઈ, વ્યાકુળતા થઈ, બધું ભૂલી ગયો, સંબંધોને દૂર કરી નાખ્યા, સંસારના બીજા બધા વિચારો દૂર કરી નાખ્યા હતા, બધું ભૂલી ગયો હતો. તેમજ જ્યારે આત્મા પામવા માટે પણ તને આવી જ રેસ્ટલેસનેસ થશે, વાકુળતા તારે જશે, વ્યાકુળતા થશે. સગા સંબંધી, સંસાર બધાને ભૂલીને કેવી રીતે હું આત્માને બચાવવું આમાંથી, આ ડૂબતા આત્માને, સંસારના સમુદ્રમાં ડૂબતા આત્માને બચાવવું જ્યારે અંતરમાં થશે, ત્યારે તને ઓટોમેટિકલી આત્માના દર્શન થઈ જશે. એટલે પહેલાં તો તું એ વિચાર કે સંસારમાં તું કોન્સ્ટન્ટલી ગુંગળાઈ રહ્યો છે, કોન્સ્ટન્ટલી તું પાણીની નીચે ડૂબી રહ્યો છે, ભાવ પછી ભાવ પછી ભાવ, અને એમાંથી નીકળ ત્યારે તને ઓટોમેટિકલી દર્શન થઈ જશે આત્માના.
આ રીતે શ્રીમદજી આ ગાથા દ્વારા આપણને એમ કહેવા માંગે છે કે સંસારથી પર થઈ માત્ર આત્મા ઉપર વિચાર કરો તો જ સાચો મોક્ષ માર્ગ મળશે, નહીતર તે મળવો ડિફિકલ્ટ છે. આમ ખૂબ જ ક્લિયરલી અગોપ્ય, ભાખ્યો અત્ર અગોપ્ય, જે છેલ્લું છે, અજ્ઞ એટલે અહીંયા અને અગોપ્ય એટલે જેટલું જાણતો હતો હું એ બધું જ હું અહીંયા કહી દઉં છું. એમ શ્રીમદજી કહે છે કે આત્મા વિશે હું જેટલું બી જાણતો હતો એ હું કંઈ પણ છુપાવ્યા વગર અહીંયા હું આત્માર્થીને કહું છું. જેને આત્માને પામવો છે એને હું સલાહ આપું છું, એને હું માર્ગદર્શન આપું છું કે સંસારમાંથી જ્યારે છૂટવાના વિચારો થશે ત્યારે તું આત્મા પામશે, બેઉ સાથે નહીં રહી શકે. એ રીતે અહીંયા વિચારવાનું કહે છે. એટલે વર્તમાન આ કાળમાં, એટલે હમણાંના સમયમાં મોક્ષ માર્ગ બહુ ડિફિકલ્ટ છે. માર્ગ ડિફિકલ્ટ નથી, આપણે જોવું ડિફિકલ્ટ છે. વિચારવા આત્માર્થીને, એટલે જે આત્માર્થીને જો વિચાર કરવો હોય આત્માનો અને સંસારથી છૂટવું હોય તો એનો અહીંયા જે બી મારી પાસે માર્ગદર્શન છે મેં અહીંયા બતાડ્યું છે, મારાથી કંઈ પણ છુપાવ્યા વગર. એ રીતે આ બીજી કડીમાં શ્રીમદજી કહે છે. તો આ રીતે 2 કડી થાય છે આજે. આમાં કોઈને કંઈક 1 મિનિટ. હા, ઓકે, કોઈ સવાલ છે? નહીં તો નેક્સ્ટ ટાઈમથી આપણે ત્રીજી કડીથી ચાલુ કરશું. અમિતભાઈ, just one generalized question. હાજી. જો પ્રતિક્રમણ ઓનલાઈન કરવા સિવાય બીજો કોઈ you don't have a choice, is it okay to do online? I mean, it won't be a pratikraman, it will be somewhere. So you'll have to take a somewhere and you have to do, but it's not a real kriya valu pratikraman. Acha, then it's better to do samai. With the reading. That's why we have books. If you can't see, first of all, you need to do it by heart. If not, you have books. Now, books can be, because in the evening time, you have night and you can't read and those points comes. So better to do it little early before the call rather than do it on the TV or on online. Acha, so generally it's better not to do online at all. That's what you're saying, right? Better to read and do it than online. Online won't be considered as a pratikraman. Samayik લઈને વાંચશો તો હજી એ પ્રતિક્રમણ ગણાશે because કોઈ હિંસા તમે નથી કરતા. Okay, અને one last question, કંઈ પણ આપણે ધારવું હોય તો is it enough to say 3 નોકાર and ધાર્યું and is that enough? Yeah, for the moment yes. અને એમાં છે ને ઓલવેઝ ધારવું હોય એટલે લેટ્સ સે કે મારે આજે 5 જ આઈટમ ખાવી છે તો એ વખતે હું 5 આઈટમના પચકાણ તસ ભંતે પડીકમામી નિંદામી ગરિયામી અપારંભો સિરામી એટલું જ બોલવાનું. Okay. I guess you would know that. So તસ ભંતે નું ખાલી બોલ. પહેલા તમે લખીને આપ્યું છે. હા, તો એટલું બોલશો ને પછી જ્યારે છોડવાનો ટાઈમ આવે ત્યારે જે આ પચકાણ લીધા હતા એ પૂરા થાય છે પારું છું ને 3 નવકાર મંત્ર કહી લેજો. Okay, thank you so much. Thank you. Okay.